અરે જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે લોહીના એવા સંબંધની વાત કરવી છે જે આપણા પરિવારનો પ્રાણ છે. એ સંબંધ છે જ્યેષ્ઠ અને અનુજ વચ્ચેનો. આપણો શાશ્વત ધર્મ આપણને શીખવે છે કે સંબંધો એ માત્ર લેણ દેણનો વ્યવહાર નથી, પણ એ એક પવિત્ર કર્તવ્ય છે. આપણા શાસ્ત્રોનું પરમ સત્ય છે, જ્યેષ્ઠો ભાત્રો પિતૃસમો, એટલે કે જ્યેષ્ઠ ભાઈ એ માત્ર પરિવારનો મોટો સભ્ય નથી, પણ સાક્ષાત પિતાનું સ્વરૂપ છે. પિતાની હાજરી ગેરહાજરીમાં જ્યેષ્ઠ ભાઈએ પોતાની ઈચ્છાઓનો ત્યાગ કરીને અનુજોને માર્ગ બતાવે છે. જ્યેષ્ઠ ભાઈએ પોતાના અનુજ ભાઈઓનું પાલન એવી જ રીતે કરવું જોઈએ જે રીતે પિતા પોતાના પુત્રોનું કરે છે. આનો આદર્શ આપણને પાંડવોના જીવનમાં જોવા મળે છે. પિતાના અવસાન બાદ જ્યેષ્ઠ યુધિષ્ઠિરે પિતાની ભૂમિકા ભજવી હતી. ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ જેવા શક્તિશાળી અનુજોએ પણ ક્યારેય જ્યેષ્ઠની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નહોતું, કારણ કે તેઓ જાણતા હતા જ્યેષ્ઠના વચનોમાં પિતાના આશીર્વાદ છુપાયેલા છે. આજની કડવી વાસ્તવિકતા, ક્યાં ખોવાયો એ પવિત્ર સંબંધ? પરંતુ મિત્રો, આજે પરિસ્થિતિ ખૂબ જ પીડાદાયી છે. આજે આપણે બહારની કોઈ અજાણી વ્યક્તિ સાથે રૂપિયાના વ્યવહારમાં ભૂલ થાય તો ઉદારતા બતાવીને તેને જતું કરીએ છીએ, પણ અફસોસ એ જ વ્યક્તિ જ્યારે ઘરે આવે છે ત્યારે ભાગબટાઈમાં સગો ભાઈ થોડું વધારે જ લઈ જાય તો તેની સાથે વર્ષો સુધી અબોલા લેતા અચકાતો નથી. આ અબોલા પાછળનું સૌથી મોટું કારણ છે સ્વાર્થ અને કોઈ ત્રીજી વ્યક્તિનું ખોટું માર્ગદર્શન. આજે ભાઈઓ પોતે નથી લડતા, પણ બહારના લોકો કે જેમને આપણા પરિવારની એકતા ખૂંચે છે તેમના ખોટા માર્ગદર્શન હેઠળ આવીને ભાઈ જ પોતાના જ ભાઈનો દુશ્મન બની જાય છે. કોઈના કહેવા પર આપણે ભૂલી જઈએ છીએ કે જેની સાથે આપણે કોર્ટના પગથિયા ચડી રહ્યા છીએ ને તેની સાથે એક જ આંગણામાં રમીને મોટા થયા છીએ.